લીજ ધારકોએ રેતીના ભાવમાં રાતોરાત વધારો કરી દેતા હવે સપ્લાય કોન્ટ્રાક્ટરો હડતાલ ઉપર ઉતરી ગયા છે। હડતાળના પગલે સાબરકાંઠા જિલ્લાના 1000થી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા છે। પહેલા 1 ટન રેતીનો ભાવ 80 રૂપિયા હતો, જેમાં 170નો વધારો કરી દેતા સપ્લાયરોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાતોરાત ભાવ વધારા સામે અચોક્કસ મુદતની હડતાળ શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ હડતાળના પગલે મકાનોના કામ, બિલ્ડિંગોના કામ તેમજ સરકારી કામોમાં રેતી ન પહોંચતા આ કામો પણ અટકી ગયા છે। પોતાના રેતીના ધંધાને હડતાળ રૂપે બંધ કરવામાં આવેલ છે, કારણ કે ન ડીઝલનો ભાવ વધ્યો છે, ન રોયલ્ટીનો ભાવ વધ્યો છે, ન ટાયરનો ભાવ વધ્યો છે, તો પણ રાતોરાત લીજ ધારકોએ પોતાનો રેતીનો ભાવ બમણો કરેલ છે, જે અમને પોસાતો નથી। તો અમારા તમામ ટ્રક હોલ્ડરોએ પોતાના ગાડીઓના પૈડા થમી દીધા છે। સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લો ભેગા મળીને 1000 ગાડીઓ આજે ઊભી કરી દીધી છે। તો આ લઈને તમામ કોન્ટ્રાક્ટરો, સરકારી કામો તમામને નુકસાન થવા જઈ રહ્યું છે, પણ અમે નક્કી કરેલું છે કે જ્યાર સુધી લીઝ ધારકો 1/1/2024થી સાબરકાંઠા તથા અરવલ્લીના તમામ ટ્રક માલિકો, રેતી ટ્રક માલિકોએ સર્વાનુમતે નક્કી કરેલ છે કે જ્યાં સુધી અમારે જે આ ભાવ વધારો સદંતર ખોટો છે, જેનો મુદ્દો ક્લિયર નહીં થાય ત્યાં સુધી કોઈ ગાડીની અંદર રેતી વહન થશે નહીં। જ્યાં સુધી અમારે આ વસ્તુનું ક્લિયરન્સ નહીં મળે ત્યાં સુધી કોઈ ટ્રક માલિક પોતાની ગાડીની અંદર રેતી ભરશે નહીં તથા કોઈ જગ્યાએ સપ્લાય થશે નહીં। 1000 ગાડી કે 2000 ગાડીઓ જેટલી ગાડીઓ હિંમતનગર સાબરકાંઠાની અંદર હશે, બધી જ ગાડીઓના પૈડા થંભી જશે અને અચોક્કસ મુદત સુધી જ્યાં સુધી આ